સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો નાઈ ધોવાય અને ફ્રી થઈ ગયા ને હવે મારે જાઉં તું ખેતરમાં। બધા કહેતા હે નાઈ ધોઈને ખેતરમાં જવાનું, પણ હા તબેલાનું કામ કર્યું હોય ને તે હાવ રેપઝેપ થઈ ગયા હોય ને તે નાહવું પડે। તે નાહી લીધું ને ભાઈ પણ નાહીને તૈયાર થઈ ગયો હસલનો અને વાઈવિંગ ગોતો તે આગળ આવ્યો। વાઈવિંગ લગભગ દરા કરતા હે, દરા કરે ને 5 ફૂટિયા કરે કે 2.5 ફૂટિયા? હા 5 ફૂટિયા કરતા હે। અને વાઈમાં હે ને હમણાં 2 દી થયા કાલે એક કોમેન્ટ હતી કે વાઈવનું બતાવજો એ કે હા આગળ જઈએ વાઈવ ઢરા ને જરાક વાઈવનો પણ વ્યૂ લેતા આવ્યું। અને એવું કર્યું ને વાઈમાં હે ને કાલે નહોતો ભડાકો કર્યો ને, પ્રમણેદી કર્યો ને, પ્રમણેદીને ભડાકામાં બહુ પાણી આવ્યું ને આ સાઈડમાંથી ઓલું બહાર ઉડ્યું એ પ્રમણેદી ભડાકો કર્યો ને એમાં હે ને બહુ જ અસલનું પાણી આવ્યું। અડધા પૂણાની લાઈન જેટલું પાણી આવ્યું નથી। અમારા મોટો વાઢિયાનો ક્યારો હે ને એ સવારમાં ચાલુ કરીએ ને તો એ ક્યારો આખો ભરાઈ જાય, એટલું પાણી આવ્યું। આજે હે ને વાઢિયાને ક્યારામાં પાણી વાર્યું હતું તે આ ક્યારો આખો ભરાઈ ગયો, એટલું પાણી આવ્યું વાઈમાં। અને ખેતરમાં આજે ને મગ વાઢવાનું કામ હાલે અને ઓલા પેલા વાઢ્યા હતા ને એના મહરવાના હે, એટલે એ 2 કામ હે। તે જેમાં ટ્રેક્ટર લઈને આવવાનું હે ને એક ટ્રેક્ટરમાં વાપવાનું હે, એટલે 2 ટ્રેક્ટર ભેગા કરે અને કામ કરતા જાય। હું તો તમારે કંઈ બોલવાનું હે સેઠજી? હા બોલો। હેલો દોસ્તો, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા મજામાં છો ને અમે પણ મજામાં હે। તો જો મગના વાઢનું કામ હાલે, એક કોઈ વાઈનું કામ આવે। હા ને ધનો મામો હમણાં રજા ઉપર હે આપણી નેવરિયાને, તબેલાનું કામ હાલે, વાઈનું કામ હાલે, કામમાં તો કંઈ બાકી નથી ને થોડી ઘણી અમે તબિયતમાં લેટ આલીએ મા દીકરો બે ભાઈને તો કંઈ વાંધો નહોતો, પણ મણી હે ને કળીને વાહો બહુ જ ના દુખતા હતા। એક ફેરે તો દવા લેવી તે પાછું બતાવવા જવાનું હતું, તે હવે ત્યાં 3-4 દી પછી જાય મારા પાસે વાટ કરલા ને તો દેખાડેવી એક ફેરે ફોટો પડ્યો હતો તે કંઈ કંઈ વાંધો નથી, પણ હે ને કંઈક રક્ત થઈ ગયું ને એના લીધે મને આ એક કોને ઓલો આ આથી દુખે ને તે વાહો એકોને સાઈડ જ દુખે તે એ પણ ઓલો હે તે હાલે ધંગલ મંગલ પડ્યા જાય। તો હાલ જરાક મારી ઓઢણી ઓલો મારો બુસ્કોટ લઈ લીજે ને, ઓઢણી તો હે હું જ્યાં ખેતરમાં તે વાઈવી થઈને વયા જઈએ। ભાઈ ખુરશી ઉપર પડી મશીન પાસે લેતો જ દીકું કેટલા વાગ્યા હજી ત્યાં વાર હે સાની તે સા પાસો કરે જાય ભાઈ। અને મધાન તપવા માંડ્યો હજી ત્યાં હવાનો થયા હું નેવરી થઈને આજે હે ને હિયાક ને રોટલા મજૂરની હિયાક દેવાનું હોય તે એ બધું કરી લીધું તે હે બાણું બંધ કરી દે હે મજૂરનું હિયાક ને એ બધું થેગું ને ફરિયામાં રૂપાર ફરિયા વાર્યા ને ધોઈ ફરિયામાં પાણી માર્યું ને ધોરિયા સાફ કર્યા। હજી તો આગળ બસ આવવો જોઈએ। જો આખા ધોરિયા હે ને અંદરવાળા એ બધા સવારમાં આખા ચોખ્ખા કર્યા ને અસલનું પાણી સાટે દીધું અને ફરિયામાં પણ હા સીપીઓ જોડવા જવું જોઈએ, ફરિયામાં પણ અસલનું પાણી મારી દીધું ને રૂપાર ફૂલ ફટાક જેવું થયું। હા એવું કંઈક કર્યું ને વાઈમાં હે ને બહુ તમારા બધાના આશીર્વાદથી અને માતાજીની દયાથી પાણી બહુ જ અસલનું અને હારામાં હારું આવે ગયું। એટલે મણી હે ને વિશ્વાસ હતો મારી આઈ ઉપર કે અતૂટ વિશ્વાસ હતો મને લીરબાઈ ઉપર કે હું બોલાવની કહેતી જ કે મણી આઈ દીહે ને તો જ અઢળક દીહે નકર કંઈ નહીં થાય। એટલે એવું હે ને જો એક તો તબેલાનું એવું હતું કે ભીહું દેખાડો, મારે પાસે એક કોમેન્ટ હતી કે તબેલાનો વિડીયો બતાવો તો તબેલામાં તો જાય અટાણ તો જાખું દેખાતું હે, બહુનું કંઈ દેખાય નહીં હેઠું, પણ આખો વિડીયો તો મલક વિડીયા હે આખા તા ભીહુંના તબેલાના, એટલે બહુ ભીહું દેખાય। ભીહુંનો એ નીકળ્યો લીધા રાખવો હોય કંઈ રેલું ન કહેવાય ને આખોને લાઈન હાલો હું તમને જરાક દેખાડે। અસલનું નિર્ણય થઈ ગઈ અને પાણી થેગું નવરાવાઈ ગયા હેવીને બેહે જવાનું હે બધાય, આ 2 ટેડા બેહે ગયા અને આ બધા એવું આગળ બેહવા માંડી ને એને કૂટી પાડે નાખી દીધી ને તે ખાવા માંડ્યું। જ્યારે આવી હે ને સાયરની જ કૂટી પાડી, વાઢિયામાં જ પાણી માર્યું ને તે આ સાયરની કૂટી પાડી તે એ સાયરની કૂટી ખાય બધી એ ખાઈને આગળ બેહે જાય તે હાંજ સુધીનું હખેણે। ને એવામાં હે ને થોડો ખુચકો પડતો જાય છે, આ વંડીને કામ હે ને આ કોરા નીકળ્યા નથી થોડું ખુચકો પડે ને વા કોમ્પ્રેશન હાલે ને તે બહુનું કંઈ સંભળા હે નહીં। ને કાલે તો દિયાખો હું કંઈ શૂટિંગ જ નહોતી કરે હકી કે કાલે હે ને મારે આગાનું કામ દુનિયાનું હતું, એક જ દી નવરી હતી ને પાછો મારો ભાઈ હતો નહીં એટલે એને નાની વાડીએ રોકાવા ગયો તે આવ્યો એ તો કંઈ સંભળા હે નહીં।
એ તડકાનો રખડજે માં ઘેર ભાગી જજે હે તો હે ને ખેતરમાં જવાનું ઠાણું થઈ ગયું એટલે એક ઉથલ વરે લીધી અને આ પણ એવું જોઈએ જે આ મગ વાઢેલ છે ને એ કદાચ મહિરા જેવા આજે તો લગભગ નથી આવે કે એવું હજુ બહુ તપ્યું ને તો હજી જરાક તપે જાય ને તો પછી અસલ મહરાય અને તડકો હે ને અટાણામાંથી જ તપવા માંડ્યો એટલે ઠાવકો જે તડકો પડી છે ને એ ફાયદામાં હે આજે અમી કે આ મહરાઈ જાય અસલના ને ઓલા હે ને ત્યાં હોલ ને એટલે મેં ઝૂમ કરે ને તો બતાવ્યું પણ પછી હે ને ફ્રી થાય ને થોડીક નવરાત આવી ને એટલે વાયમાં ઉતરે ને જે પાણી જે આવ્યું ને એ દેખાડી વાયમાં ઉતરી કાલે ઉતરી હતી પણ કાલે હે ને કંઈ ફોન કે કંઈ લેન નહોતી ઓલા છોકરા બરકતા હતા કે જેઠાણી સા વાયમાં ઉતરો નહીં જોવે જાવ પાણી વધારે આવ્યું બપોરે બરકવા આવ્યા હતા ને તે પછી ઉતરી હતી પણ તારે હેનો ફોન નહોતી લઈ ગઈ હું ને મારા બાપો બે ઉતર્યા હતા તે જોવે હતી બહુ અસલનું આતરામાંથી પાણી તો એકદમ જોરદાર આવ્યું અને આવ્યું ડુંગર ઢારુંથી એટલે એ પાણી બહુ અસલનું આવ્યું નદી ઢારુંથી આવ્યું ને એ પણ ઠાવકું આવ્યું ને ડુંગર ઢારુંથી આવ્યું એ પણ ઠાવકું આવ્યું એટલે બે પાણી તો હારામાં હારા આવ્યા ને સ્ટેન લઈને નતા આવી નથી હાથ રહી જાય ને જો હગવા કોરા કંઈક ફોનમાં મથે અને આજ વાટવામાં તો એટલા વાઢ્યા અને આજ ફેર હે ને પાંથુર ને કંઈ ખાઈ રહ્યું ને દીવાની વાર ઉપર રેગા ને જાતા યાર રમે મારવા દાતડી હે હગા કે નેત હે નેત લેવા રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મગ અડધા વાઢ્યા હતા અડધા વાઢવાના બાકી હતા ત્યાં ચાલુ કર્યું ને ઓલા મહરવાના હે 10 વાગે એટલે હા સાપી કામકાજ ચાલુ હાલે હા ને વાયમાં ઓલા દરા કરે તે અડધામાં પોસું આવે ને અડધામાં કડક આવે ને એવું હાલે હા હા એ કડક આવે ને તે કંઈક 2.5 ફૂટિયા થાય ને કંઈક 5 ફૂટિયા થાય ને આગળ હું ગઈ હતી કાલુજી કહેતા હતા સેઠાને સા આવું નથી કે મીકો આટાણે ને તો આવું પાણી જોવા ને તો આવું કે મીકો ના ભડાકો કરી લ્યો પછી આવે એવું હે ને તું આ બેઠો કઈ હું પાણી જેવાય તો બેઠો હા એ દાંતડિયું બે ગોતીએ થાય સડે જાય થોડું હે ને થોડું જે અતાગું થયું એટલે ઢોરનું કરે ને આખડી અમે 9 વાગે જાય ઢોરનું કરી લઈએ પરવારે જઈએ ઘરનું ઢોરનું બધું કેટલા વાગે 4 વાગે ઉઠ્યા હતા હા 4 વાગ્યાના ઉઠ્યા હોય તે 9 વાગે પરવારીએ બધું દૂધ દેવા જવાનું હોય એણે ડીઝલ ભરવાનું હતું ઓલી વાડી મારા માનવાડીથી ટ્રેક્ટર લેવાનું હતું એટલે કામ ઘણાય હોય સવારમાં એટલે થોડી વાર વધારે હોય તે એક જણું તો એમાં જ રોકાઈ જાય પછી મેં સવારમાં મજૂરની હિયાક દેવું પડે તેના હાટું મગની દાળ કરી અમારા હાટું ગવાર બટાટાનું કર્યું અને એક દિન હાટું ગવાર બટાટાનું હતું પછી આજના હાટું મગની દાળ કરી અને આપણા હાટું ગવાર બટાટાનું કરીને રોટલી ની પણ બધું થઈ ગયું બપોર સુધીનું હક હે કંઈ કરવાનું નથી નેતારનું વાઢવાનું હે બે હાથથી ભગવાન શિયાર હાથ દીધો હતો કે બે હાથ બે ઠેકાણે કામ કરત બે હાથ ઘેર કામ કરત ને બે હાથ ખેતરમાં કામ કરત ન હગા ભગવાન બે દીધા હાથ આપણે શિયાર દીધા હોત ને જો ને ટાયા જો કેવા તો જો મેં ડ્રેસ પહેરી લીધો વર્દીનું ટી શર્ટ પહેરી આમાં હે ને ગરમી બહુ ઓછી થાય યાર આમાં ગદનું મજા આવે પહેરવાની ઉનાળામાં મજા આવે એવું મારે ટી શર્ટ એવું હે ને તે પહેરી લીધું ને માથે હે ને બાંધી લીધું ભીંજવેને આવી હતી બાંધી લીધું ને એ હે ને હગો દાંતરડી ગોતેવે ને તો મારે આજે હે ને દાંતરડી મૂલી હામટા ઉતા ને તે દાંતરડી રોકાઈ ગયું પછી એટલે મારા હાટું દાંતરડીને જ વધે એટલે હું સડે જાય વાઢવા માંડા ને તો એના ભેગી કોઈ વાહે રેગું હોય એને લેવરાવીએ કોઈ આગળ પાછળ હોય એને લેવરાવા રાખીએ તો એ પણ હિંમતમાં પૂગી જાય હેઠે અને બહુ જ નો તડકો હે ને એટલે એ પણ માણસ હોય વિહમેરીએ હતી પાણી થોડીક વારીને આપણે ભેગા રહીએ ને તો એને બિસારાને ટેકો રહીએ અને થાકે ઓછા એટલે એવું હે અને આગળ આ એ થોડીક વારમાં સા પીએ અને ઓલા લગભગ અડધા કરી હો કે કામ કરી હા તારવવા જોઈએ કાઢવા જોઈએ ભર કરવા જોઈએ લગભગ એ તો બધા રોકાઈ જાય હા ને એ હે ને બે ભેગું જ થતું જાય લગભગ આ હુકાતા જાય એ બપોર પછી મહરાતા જાય અને ઓલા પાછા વઢાતા જાય એવું થાય રહ્યું
એટલે એવું હે અને ઓલાવની એ તો લગભગ આગળ ભરેલી હે તો ભડાકો કરવાનું ટાણું પણ થઈ જાય એને જ ગાર કાઢવાનો પેલા કાલે હાંજી હે ને એની હાવ ચોખ્ખું કરીને મૂકી દીધું હતું તે ગાર કાઢવાનું ને એ કંઈ હતું નહીં અટાણ મેં સીધું કમ્પ્રેશન જ હાલતું કરવાનું હતું તો એણે એ હાલતું કર્યું અને એવું દાંતળી લઈ લઈએ ને સળે જાય કારણ કે ઓલી જે હે ને તો બૂંધી ઉત્યું નેદવાની ખબર પછી હે ને હા જીકા જીકી કરે ને હાથરે જાય આજે ફેર હે ને બહુ જ ઓછો અમારા ખેતરમાં ખડ હે ને એકદમ ઓછું થયું હતું બહુ નથી થયું આજ ફેરે ખડ નેદાવ્યો તો એક જ ફેરે નેદવું પડ્યું હતું પણ હે ને ઘાટા આવતા ને તે બહુ ચોખ્ખું રહેવું ખેતર વાંધો ન આવ્યો ને દાહા બાપાનું મંદિર જાય દેખાય જો અહીં મારા માથે દેખાય ને અહીં સાંભે અહીં ત્યાં હે દાહા બાપાનું મંદિર ઓલા હે ને પાણી તપે ગુંતું ને મેં કહું બદલાવતી આમાં કેટલો લે ઓલા લખમણ કે દાંતળી રહેવા દે દાંતળી કરતા અહીં કે બીજું કરી કે ને દાંતળી હોય ને પછી બુંધિયું મારા ભાગમાં આવે એ હે એ બુદ્ધિ બોલ્યું હે અને ઓલા જો ભાઈ ત્યારે થઈ ગયું છે બંધ કર્યું કમ્પ્રેશનથી હા પીએ ગો વાઢીએ ને ક્યારામાં આવ્યું હતું આપણું પાણી હે ભરાઈ ગયું ને હગો હાંધો કરવા જાય કાઢ્યો હતો ને કેસો તને વાયમાં જાય પાણી તે આજ વાઢીએ ને ક્યારો પીવડાવવાનું હતું ને તે હવે હાંધો કાઢ્યો હતો અટાણે ફિટ કરી દઈએ ને તો પાછો એક ઉલારો ભરાઈ જાય ને હમણાં થાય ને વિડીયાઓમાં કંઈ ઓલું નથી રહેતું વહેલા મોડું ને સેટિંગ વગરનું થઈ જાય કે પરવારવા માથે આધાર હોય અને પરવારી અને ખેતરમાંથી હળ તબડે જ હોય કંઈ નિરાયતા હોય નહીં એટલે થોડુંક વહેલા મોડું થાય ને જીવો ઉતરે ને એવો હમણાં તો આવવા દા પછી જરાક નિરાયત નેવરેતા થઈ જાય તો પછી આપણે એક ધારું હરખું કામ કરે હગીએ એટલે નિરાયત એમાં એડિટિંગમાં ઓલા એડિટિંગમાં ફેર પડે એટલે એવું થાય તો થોડુંક તમે પણ ઓલું કરજો ને મસ્ત લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો કોઈ પણ ભૂલતા જ નહીં અને કોઈ પણ વિડીયો મિસ્ટેક આવતી હોય તો પણ બેશક ઓલામાં કોમેન્ટ કરીને કહેવાનું અને કોઈ આગળનો બીજો વિડીયો જોવો હોય તોય પણ કહેવાનું એક દી ભીહુવાળાને આવ્યો તો પણ ભીહુવાળો હે ને હમણાં હાવ શાંતિથી નેવરા થાય ને તો પછી હરખો ઉતારવાની મજા આવે અને આ તો હળતબડી હોય દોવામાં હાંજી મોડું હોય ને હવારી વહેલું હોય તે કંઈ શૂટિંગનો મેળ જ ન આવે એટલે હમણાં એ દોવાનો વિડીયો થોડોક ઓસેરો આવી છે અને બીજો બધો આ કામકાજનો એ આવી છે તે ઘેર પૂગે બાપા સા પીએને ચાલુ કરવું કે સીપીઓ જોડવા જાઉં હા આવે ઓલો હાંધો કરી દઈએ ને તો હાંધો કરી દઈએ ને આવે ક્યારો ભરાઈ ગયો વાઢિયા નથી